નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં કાવ્ય 11 ઉર્મિલા ખંડ કાવ્ય. અગાઉ આપણે જોયું, લક્ષ્મણ વનમાં જવા માટે ઉર્મિલા પાસે જ્યારે સંમતિ લેવા આવે છે ત્યારે ઉર્મિલા એ લક્ષ્મણ સાથે જવાની જીદ કરતી નથી અને તેથી જ એ લક્ષ્મણને ઉર્મિલાની આ જે વાણી વર્તન છે તે અનપેક્ષિત જોઈને એની પ્રશંસા કરે છે અને પ્રશંસામાં જ લક્ષ્મણ ઉર્મિલાને દેવની પુત્રી સમાન કહી છે, એનું બહુમાન કરે છે. અને લક્ષ્મણના મનમાં જે ભય હતો કે ઉર્મિલા પણ સીતાનો દાખલો આપીને સાથે આવવા તૈયાર થશે, એ ડર તેનો ખોટો પડી છે. અને એ જાણીને લક્ષ્મણ તેને દિવ્ય દેવી તું સાબિત થઈ છે એવું કહે છે. અને ઉર્મિલા સ્વાર્થી નથી તે પણ કહે છે. અને એક સ્નેહના ચિત્તના તેણે શું કર્યું છે ઉર્મિલાએ કે તેણે તો સ્નેહના ચિત્તને શોભે તેવી તેણે શાંતિ રાખી છે. અને આવા કઠિન પ્રસંગે પણ ઉર્મિલાના પતિ પ્રેમ અને રાજધર્મ પ્રત્યેની નિષ્ઠા તેણે લક્ષ્મણે જોઈ છે. અને આ કઠિન પ્રસંગે ધીરજથી વાસ્તવિકતાને સ્વીકારી લેવાની ક્ષમતા જોયા પછી લક્ષ્મણ હળવો થાય છે અને પત્નીની પ્રશંસા પણ કરે છે. બરાબર ને? અને આથી જ તે કહે છે કે આ જે પ્રેમનો જે સાર છે ને, સ્નેહનો સાર જ એ છે કે સર્વનો સાર. એટલે કહેવાનો મતલબ અહીંયા લક્ષ્મણનો એવો થાય છે કે પ્રેમનો સાર્થ જે છે, સ્નેહનો સાર્થ જે છે કે જે વ્યક્તિ સાથે આપણને લાગણી છે, પ્રેમ છે, એના દુઃખની, એની વ્યથાની, એની ચિંતાની, સર્વની આપણે એના કહ્યા વગર સમજી જઈએ, એ જ આ સ્નેહનો સાર છે. અહીંયા ઉર્મિલા પણ લક્ષ્મણની જે લાગણી છે, પ્રેમ છે, એનું દુઃખ છે, એની જે ચિંતા છે, એ સર્વને તે લક્ષ્મણના કહ્યા વગર પણ ઉર્મિલા સમજી ગઈ છે. અને એથી જ તે લક્ષ્મણ એને એક દિવ્ય દેવી તરીકે ગણે છે. અને પોતાના હૃદયનો ભાર ઉતારવા માટે ઉર્મિલા સાથે આવતી નથી અને પોતાના સ્નેહીનું હૃદય સમજે છે, એના પતિનો હૃદય તે સારી રીતે સમજે છે કે પતિને અત્યારે કઈ વાતની ચિંતા છે, તે ઉર્મિલાએ લક્ષ્મણના કહ્યા વગર સમજી ગઈ છે. અને એ જ લક્ષ્મણ માટે તો ઘણું છે. લક્ષ્મણને એ જ ડર હતો અને એ જ ચિંતા હતી. અહીંયા સુધી આપણે જોયું અને આગળની પંક્તિઓ જોઈએ. ચિંતા ભૂંડી હૃદયની હણતી, સોંપવી સ્વામી ચિતે ને રક્ષાની કઠન કૃતિમાં રોકવો સર્વ રીતે. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું, એ વહાલી તે ઉચિત ન ગણ્યું, ધન્ય હા ધૈર્ય તારું. લક્ષ્મણ કહે છે કે તે હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતા સ્વામીના ચિત્તને સોંપી નથી. અને રક્ષાના કઠિન કાર્યોમાં સર્વ રીતે રોકવો અને વિષમ વનમાં તેનું સર્વ સ્વાતંત્ર્ય લૂંટી લેવું, એ વહાલી તે યોગ્ય ન ગણ્યું, ધન્ય હા તારી ધીરજને. એટલે કે જો અહીંયા આપણે આ પંક્તિનો સાર આટલો સમજ્યો, એટલે અહીંયા કહેવાનો અર્થ એ છે કે જો તું સાથે આવે, બરાબર, તો સ્વામીના ચિત્તને એટલે કે એના પતિના હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતા એના પર જાય ને, એ ખોટી જ એની સાથે જાય છે. બરાબર ને? લક્ષ્મણ તો એના ભાઈની અને એની ભાભીની રક્ષા કરવા માટે સાથે જાય છે, બંધુ ધર્મ નિભાવે છે.
પરંતુ એક પતિ માટે ભાર સમાન ન બનીને ઉર્મિલા ઘરે રહે છે, એ રાજ્યમાં જ રહે છે. અને એ જ એ વસ્તુ છે કે રાજ્યમાં રહીને પતિને પરેશાન કરતી ખોટી ચિંતા એના સ્વામીના ચિત્તને સોંપવી અને રક્ષાના કઠિન કાર્યમાં સર્વ રીતે તેને રોકવો, આ ખોટી ચિંતા એ ઉર્મિલા પોતાના પતિ માટે પતિની માથે વધારવા માંગતી નથી. એટલે કે તને તે યોગ્ય ગણ્યું નહીં, બરાબર ને, તને યોગ્ય લાગતું નથી કે પતિને પરેશાન કરવું અને એના પર ખોટી ચિંતા મૂકવી અને એને પોતાની રક્ષામાં, હવે પતિ સાથે પત્નીને લઈ જાય તો પત્નીનું રક્ષણ કરવું એ પણ પતિનો ધર્મ બને છે. એટલે એક તો બંધુ ધર્મ નિભાવવો અને પતિ ધર્મ નિભાવવો. એટલે લક્ષ્મણના ઉપર એક બીજો ભાર વધી જાય કે પત્નીની પણ રક્ષા કરવી, ભાભીની રક્ષા કરવી, ભાઈની રક્ષા કરવી, એ તો થઈ જ છે, પણ સાથે સાથે એને પત્નીની પણ રક્ષા કરવાનો ભાર એના માથે આવી જશે. એટલે કે આ વિષમ વનની અંદર આનું સર્વ સ્વાતંત્ર્ય તે લૂંટી લેતે. જો તું સાથે આવતે તો એનું સ્વતંત્રતા લૂંટાઈ જતે. એ તે લૂંટી લેવું એ તે વહાલી યોગ્ય ગણ્યું નહીં. એટલે કે આ કપરા વનની અંદર, આ મુશ્કેલ વનની અંદર, એક તો વનની અંદર રહેવું, રહેવાના ખાવાના કોઈ ઠેકાણા ન હોય, એમાં પત્ની સાથે આવે તો પતિનો ધર્મ પણ આ પતિએ લક્ષ્મણે નિભાવવો પડે. અને જે સ્વતંત્ર રીતે તે ભાભીની અને ભાઈની રક્ષા કરી શકે અને એનું જે સ્વતંત્રતા હોય તે લૂંટાઈ જાય, તે લૂંટી લેવું, એટલે કે તે રક્ષાના કાર્યમાં રોકાઈ જાય તો સ્વાભાવિક રીતે પત્નીની રક્ષામાં કાર્યમાં રોકાઈ જાય તો સ્વાભાવિક રીતે લક્ષ્મણ એના કાર્યમાં રોકાય અને ત્યાં જ રોકાઈ રહે. તો એ જો બીજું કોઈ કાર્ય કરવું હોય તો તે કાર્ય તેનાથી થઈ શકે નહીં. અન્ય કોઈ કાર્ય કરવું હોય ભાઈ માટે અથવા તો એની રક્ષા માટે તો એ તે કાર્ય તે લક્ષ્મણ કરી શકે નહીં. એનું સ્વાતંત્ર્ય ત્યાં તે બંદી બની જાય તે પત્ની સાથે, એટલે તો એનું સ્વાતંત્ર્ય ત્યાં રોકાઈ જાય, સ્વાતંત્ર્ય ત્યાં એનું લૂંટાઈ જાય. એટલે કે કહેવાનો મતલબ એ જ છે કે તે સ્વતંત્ર ન રહી શકે, સ્વતંત્રતા તે ભાઈની રક્ષા ન કરી શકે, તેની પત્નીની પણ તેને રક્ષા કરવી પડે. એટલે કે એક બોજ, એક ભાર એના પર વધી જાય. અને તને આ યોગ્ય લાગ્યું નહીં, તારી ધીરજને તો ધન્ય છે, તે જે ધીરજ રાખી તે ધીરજને ધન્ય છે. આગળ જોઈએ. ના શિક્ષાના કથવા યુક્ત તારા સમીપે ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે છે. ઉત્પાતો ને તુજ હૃદયનો કંપ દેખી શકું છું, તો એ તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. એટલે કહે છે કે તારી પાસે તો શિખામણના શબ્દો કહેવા યોગ્ય નથી અને આશ્વાસનના શબ્દો પણ ઉચ્ચારવા વ્યર્થ લાગે છે. કારણ કે તે જ કેવું ધૈર્ય ધર્યું છે, તે ધીરજ જ કેવી ધરી છે. તે તારી રીતે બધું જ સમજી લીધું છે કે પતિ માટે શું યોગ્ય છે. અત્યારે પતિ સાથે જવું કે ન જવું તે નિર્ણય તે તારી રીતે યોગ્ય રીતે લઈ લીધો છે કે પતિ સાથે અત્યારે ન જઈ અને પતિની જે ચિંતા છે તે ચિંતાને દૂર કરી છે. એટલે કે તારી પાસે તો મારે કોઈ જાતના શિખામણની શબ્દો આપવા જરૂર જ નથી કે પત્નીને કહેવા માટે જે શબ્દો એક પતિ દૂર થાય ત્યારે કહેવા પડે કે પ્રિય, મારે બંધુ ધર્મ નિભાવવાનો છે, તેથી તું સમજી શકે છે. આ બધા શબ્દો એને કહેવા જેવા જ લાગતા નથી લક્ષ્મણને, કારણ કે ઉર્મિલા આપોઆપ જ બધું સમજી ગઈ છે. એટલે કે તારી પાસે તો શિખામણના શબ્દો કહેવા યોગ્ય નથી અને આશ્વાસનના શબ્દો પણ મને વ્યર્થ લાગે છે. તું તારી રીતે સમજી શકે છે. આશ્વાસનના શબ્દો પણ મને વ્યર્થ લાગે છે કે હું આટલા વર્ષો પછી પાછો આવીશ જ, તું મારી રાહ જોજે, તું ચિંતા ન કરીશ. આ બધા આશ્વાસનના શબ્દો તને યોગ્ય મને લાગતા નથી કહેવા જાય, વ્યર્થ છે તારી આગળ. કારણ કે તારી ધીરજ અને જે તું તારી સમજણ છે અને તારી જે નિસ્વાર્થ વૃત્તિ છે એ નિસ્વાર્થ વૃત્તિ જોતાં તો મને આ બધા વ્યર્થ લાગે છે.
તારા હૃદયમાં ઘણા ઉત્પાત એટલે કે ધમશાણ, એક જે હૃદયની અંદર એક કંપન જે થતું હોય, એક ધમશાણ જે થતું હોય, ધમશાણ અને કંપન, એ હું જોઈ શકું છું કે તારા હૃદયમાં તો ઘણા વિલાપો છે, કરુણ આક્રંદો છે, એક જાણે યુદ્ધ ચાલી રહ્યું છે હૃદયની અંદર. એ યુદ્ધ, એ ધમશાણ, એ કંપન હું જોઈ શકું છું. તો પણ તારી ધીરજ જોતા હું સ્વસ્થ છું. તારી ધીરજ જોતા હું સ્વસ્થ રહી શકું છું. અને પછી સ્વાસ્થ્ય સેવી શકું એટલે કે હું સ્વસ્થ રહી શકું છું. અને ધૃતિ એટલે કે ધીરજ, બરાબર ને. અને પછી છેલ્લી પંક્તિ અનુષ્ટુપ છંદમાં છે તે જોઈએ. પતિએ પીઠ કીધીને દૈતા દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. આ પંક્તિનો અર્થ થાય છે કે પતિએ પીઠ ફેરવી અને દૈતા એટલે કે ઉર્મિલા જોતી રહી, અંતે હાય એટલે કે એક નિશ્વાસો નીકળી જાય છે નથી હાય કહીને બાળા મૂર્છા ખાઈને બેભાન થઈને ભૂતલે એટલે કે જમીન પર ઢળી પડે છે. અહીંયા પૂરી થાય છે કે આપણે સમજી શકીએ છીએ કે ઉર્મિલાથી સહન નથી થતું, આ પતિનો વિયોગ સહન નથી થતો. બહુ ધીરજ રાખી છે, પતિને તેને કંઈ જ કીધું નથી, બહુ જ ધીરજ રાખી છે. પરંતુ પતિના જે વખાણ છે, વખાણ પણ તેને સાંભળ્યા છે, પતિનું હૃદય પણ તેને સમજ્યું છે, પતિની ચિંતા એનું દુઃખ પણ તેણે સમજ્યો છે. એટલે કે અંતે આ બધું સમજીને બહુ જ ધીરજ રાખી છે. એક ચિંતાની લકીર પણ મોં પર આવવા દીધી નથી. પરંતુ જેવી પતિએ પીઠ કરી છે, જવા માટે પીઠ ફેરવી છે, એવી જ તે મૂર્છા ખાઈને ઢળી જ પડી છે. એટલે આપણે સમજી શકીએ છીએ અહીંયા ઉર્મિલાનું દુઃખ, કે ઉર્મિલા કેટલું દુઃખ તેના હૃદયમાં ભરીને તે ઊભી રહી હશે, તે માંડ ઊભી રહી છે. એટલે કે જેવો પતિ જાય છે તેવું જ આ ઉર્મિલા ઢળી પડે છે. એનાથી આપણે આ ઉર્મિલાની સ્થિતિ સમજી શકીએ છીએ કે ઉર્મિલાની વિદાય લેતા પહેલાં લક્ષ્મણ તેને આલિંગન આપ્યું, તેની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી, પછી દીર્ઘ નિશ્વાસ નાખીને લક્ષ્મણ ત્યાંથી ચાલી નીકળે છે. લક્ષ્મણ જાય છે, એની પીઠ જોઈને ધૈર્યની મૂર્તિ સમી ઉર્મિલા હાય કરીને મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડે છે. અહીંયા આપણે આ ઉર્મિલાની જે એક ધીરજ છે, એણે આ વાસ્તવિકતા સ્વીકારી છે, બરાબર ને. ઉર્મિલાના પતિ પ્રેમ, રાજધર્મ પ્રત્યેની નિષ્ઠા, કઠિન પ્રસંગે ધીરજથી વાસ્તવિકતાને સ્વીકારી લેવાની ક્ષમતા જોયા પછી લક્ષ્મણ હળવો થઈ જાય છે અને હવે નિશ્ચિત મને રામ સીતાની સેવા કરવા વનમાં જઈ શકશે એની એને ખાતરી થાય છે. એ ઉર્મિલાને આલિંગન આપીને દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવીને દીર્ઘ નિશ્વાસ નાખીને ઉર્મિલાથી છૂટો પડે છે. એમાં પણ લક્ષ્મણનો પત્ની પ્રેમ પણ અછત રહેતો નથી, અછતનો રહેતો નથી, એનો પત્ની પ્રેમ પણ આપણને દેખાય છે. એક પતિ તરીકેનો ધર્મ પણ અહીંયા લક્ષ્મણે નિભાવ્યો છે. કેમ? કારણ કે ઉર્મિલાના વખાણ, એના ધૈર્યના પણ વખાણ કરે છે અને એના પાસે સંમતિ લેવા પણ આવે છે અને એક દીર્ઘ નિશ્વાસો નાખીને તે અહીંથી છૂટો પડે છે. એનો નિશ્વાસ દેખાય જ છે આપણને, કારણ કે તે ઉર્મિલાના દુઃખને સમજી શકે છે અને ઉર્મિલા પણ પતિના દુઃખને સમજી શકે છે. અહીંયા ઉર્મિલાનું આપણે આખું ચરિત્ર, બરાબર ને, ઉર્મિલાનું ચરિત્ર, એનું ચિત્ર આપણે આખું કવિએ ખૂબ સરસ રીતે આપણી સમક્ષ વર્ણવ્યું છે અને તે જ આ ઉર્મિલા ખંડકાવ્યની શોભા બની રહે છે. ખૂબ સરસ છે જે કવિએ એની પંક્તિઓમાં બેસાડ્યું છે અને આ ખંડકાવ્યની અંદર જે છંદો છે એ છંદોમાં પણ આપણને સારી રીતે સમજી શકાય
અને એક સુશોભિત થાય તેવી રીતે કાવ્યની અંદર અહીંયા ઉર્મિલાના પાત્રને એક અસરકારક નિરૂપણ કર્યું છે. આ ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. જે પતિ પત્નીનો જે પ્રેમ છે, એનો કર્તવ્યનો જે તીવ્ર સંઘર્ષ અનુભવે છે, તે તીવ્ર સંઘર્ષનો અનુભવ છે, તે અનુભવ એને વૈવિધ્ય, એનું જે ભાવો છે એ છંદોના વૈવિધ્ય સાથે પણ કવિએ આ રચનામાં સારી રીતે પ્રકટ કર્યું છે. હવે અહીંયા કાવ્ય પૂરું થાય છે અને શબ્દ સમજૂતી જે પાઠ્યપુસ્તકની અંદર છે તે તમારે લખવાની છે. એના પછી જે સ્વાધ્યાય છે તે સ્વાધ્યાય પણ તમારે તમારી પાકી નોટબુકમાં લખવાનું છે અને એના પછી તમારે એને ચેક કરાવવા પણ આવવું પડશે. એટલે સાથે સાથે લખતા જ જજો, બરાબર ને. 11 સુધીના જે આપણે પ્રકરણ છે, કાવ્ય 11 સુધીના, તે દરેક પ્રકરણના સ્વાધ્યાય કમ્પ્લીટ જોશે. એટલે તમે લખતા રહેજો, જેમ જેમ ચલાવાય છે તેમ તેમ લખતા રહેજો. વ્યાકરણ વિભાગમાં પણ જેમ ચલાવાય છે તેમ લખતા રહેજો અને વ્યવસ્થિત વાંચવાનું પણ ચાલુ રાખો તેવી અપેક્ષા છે મારી. આભાર.